છોટાઉદેપુરથી વિગતો મળી રહી છે કે જ્યાં ભારત નદી પરનો બ્રિજ તૂટવાની જે ઘટના બની હતી તેને લઈને પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમારે સ્થળની મુલાકાત લીધી અને તૂટી ગયેલા બ્રિજનું નિરીક્ષણ કર્યું। सांसद धारासभ्य कलेक्टर डीडीओ सहितना अधिकारी हाजर रहा। जे ते वखते ब्रिज मजबूत नहोतो बन्यो तेवुं भीखुसिंहे कह्युं। वरसादनी स्थिति मुद्दे कह्युं के जिल्लामां मोटुं नुकसान नहीं। મહત્વનું છે કે ભાવી જેતપુરના શિહોદ ગામે ભારત નદી પર આવેલો બ્રિજ 2 દિવસ પહેલા તૂટ્યો હતો। અવિરત વરસાદને કારણે સુખી ડેમનું પાણી છોડાતા નદીમાં પ્રવાહ વધ્યો હતો, જેના કારણે બ્રિજના પાયા બેસ્યા બાદ 2 ટુકડા થઈ ગયા। ઉપરાંત નજીકમાં અપાયેલું ડાયવર્ઝન પણ ધોવાયું। મહત્વનું છે કે નેશનલ હાઈવે 56 પરના આ બ્રિજ પરથી વાહનોની અવરજવર બંધ થઈ છે, જેના કારણે લોકોને 30 કિલોમીટરનું વધુ અંતર કાપવું પડે છે। જોકે તંત્ર દ્વારા જલ્દીથી ડાયવર્ઝન ફરી બનાવવામાં આવશે તેવી ખાતરી અપાઈ છે। તો એકંદરે આ જિલ્લાની અંદર ખાસ કોઈ મોટું નુકસાન થવા પામેલ નથી। નેશનલ હાઈવેનો બ્રિજ જે તૂટ્યો છે એમાં જે મેં માહિતી મેળવી એ પ્રમાણે આ બ્રિજ ખૂબ જ જૂનો હતો અને એ જૂનો થવાના કારણે અને જે નીચે જે રેતી આવે છે અને જે એનો પાયો જે મજબૂત ન બનવાના કારણે જે તે વખતે એના કારણે આ બ્રિજ તૂટવા પામ્યો છે એવી માહિતી મને મળી છે। હવે એના માટે વહીવટી તંત્ર તરફથી જેમ બને તેમ જલ્દી ફરીથી ડાયવર્ઝન થાય એના માટે સૂચના આપવામાં આવી છે।